હાલો મિત્રો, આજે આપણે જવાનું છે નાના કુટોડા, જ્યાં રામાપીરનું બહુ મોટું મંદિર છે. તો અષાઢી બીજ આવે છે, તો આપણે અષાઢી બીજના રામાપીરના દર્શન કરવા છે. તો વિડીયામાં શેર સુધી બન્યા રહેજો અને રામાપીરના દર્શન કરીએ આપણે. તો હાલો મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રામાપીરના મંદિરે. તો અષાઢી બીજ પહેલાં આપણે કરવાના છે રામાપીરના દર્શન. જય રામાપીર બાપા. મિનિટ થઈ ગયા. તો નાના કુટુડામાં રામાપીરનું મંદિર આવેલું છે. બહુ મંદિર ભવિષ્ય બહુ સુપર મંદિર છે. તો અહીંયા થોડાક સમય પહેલાં હવન હતો. બહુ ભવ્ય આયોજન હતું. હવનના જે કુંડ બનાવેલા છે. જય રામાપીર બાપા. તો મંદિરનો સમય છે 5 વાગ્યાનો ખુલવાનો. તો આપણી પાસે આટલો બધો સમય છે નહીં, એટલે આપણે બારીમાંથી દર્શન કરી લેવું રામદેવ પીર બાપાના. તો મૂર્તિ બહુ મસ્ત છે રામદેવ પીર બાપાની. તો બાબા રામદેવના કરી લો દર્શન. જય રામદેવ પીર બાપા. કેમેરો રૂસાડો નતો, કેમેરો રૂસો નતો ટાઈમ. તો અહીંયા મંદિરમાં સુવિધા બહુ સારી છે. તો આ છે મંદિરનો બીજો ગેટ અને આ છે મુખ્ય ગેટ. જે પાછળ બતાવે તે મુખ્ય ગેટ છે. અને અહીંયા રહેવા કરવાની પણ સુવિધા છે. તો આપણે આ પાછળ જે બતાવે તે રહેવા કરવાની સુવિધા છે. આ બજરંગ બાપાના ફોટા છે, રામાપીરના ફોટા છે. આ ચકલાનો માળો ઉપર છે. તો ચકલાને એવું પણ અહીંયા રહે છે. ને આ રૂમ છે, એમાં જે કાંઈ યાત્રાળુ આવે તેની માટે ગાડલા ગોદડાની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ થાય છે વિના મૂલ્યે. ને આ છે મંદિરની સંપૂર્ણ જગ્યા. તો જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય રામદેવ પીર બાપા લખો.